જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે બધાનું આજના આપણા નવા વ્લોગમાં. અને ફેમિલી અત્યારમાં ભાઈ છે ને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને ભાઈ આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ અને આપણે છે ને વ્લોગને કરી દીધો છે કન્ટિન્યુ. અને મિત્રો છે ને ઘણા દિવસ પછી આજ આપણે છે ને સવારમાં મોર્નિંગમાં વ્લોગ બનાવીએ છીએ. અને છેલ્લા 2-4 દિવસથી મિત્રો વ્લોગ આપણે કંઈ આવતો નહોતો ચેનલમાં. એમાં એવું હતું કે છે ને વરસાદ ચાલુ હતો ને બધું એવું હતું ને, એટલે આપણે છેલ્લા 2-4 દિવસથી વ્લોગ જ નહોતો બનાવ્યો, એટલે ચેનલમાં કંઈ આવ્યો નહોતો. અને ફાઇનલી મિત્રો આજ છે ને આપણે ઘણા સમય પછી છે ને મોર્નિંગનો વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને મિત્રો જો અત્યારમાં ચોમાસાનું મસ્ત ભાઈ આપણી સિંગ જો કેવી ઊભી છે મસ્ત ખેતરમાં. ભાઈ 4-5 દિવસથી વ્લોગ નહોતો આવતો અને આપણું બકાલું જો કવડ્યું થઈ ગયું બધું. અને મિત્રો જો દૂધિયાના વેલા આની માથે ચડી ગયા જો અત્યારમાં. અને મસ્ત ઘણા દિવસ પછી જો સુરજ દાદાના દર્શન કર્યા ને આપણે. અને મિત્રો તમે પાછળ જુઓ, આ છે ને આપણે કલમું લીધેલી પડી છે. આ કલમું મિત્રો છે ને 4-5 દિવસથી આપણે વ્લોગ નહોતો આવ્યો ને તે દૂની લીધેલી પડી છે. તો 11 કલમું છે જો આવી રીતે જે થેલીમાં છે. તો આ કલમું છે ને મિત્રો આપણે લીધેલું જ પડ્યું છે 4-5 દિવસથી. વરસાદ જ ચાલુ હતો ને એક ધારો, એટલે કાંઈ વાવવાનો સમય નહોતો, એટલે એમને પીડ્યું છે અત્યારે હજી. તો ક્યાં વાવશું ને પછી આપણે બતાવીશું. બાકી વિચારમાં તો છે ને ભાઈ હજી મારે નાસ્તો કરવાનો બાકી છે. અને ભાઈ ઘણા બધા ગુલાબ વૈયા ગયા પછીનું જો એક ગુલાબ આવ્યું છે ભાઈ. અત્યારે એક ગુલાબ છે અત્યારે. ને આને કેમ અત્યારમાં પાવા છોડી? ભાઈ જો આ ભેંને છે ને મારા બાએ પાવા છોડી. તો કાલ છે ને લાઇટ નહોતી ને, એટલે ત્યાં હું તરહ્યું છું. એટલે મારા બા જો અત્યારમાં પાય છે એને. અને ભાઈ હજી છે ને અત્યારમાં મારે નાસ્તો કરવાનો બાકી છે. અને ભાઈ જો હજી જો આમાં બધી ગારો છે, તો માલે પાવાના બાકી છે ને મારે નાસ્તો કરવાનો બાકી છે. ત્યારે છે ને આપણે નાસ્તામાં છે ને ભાઈ છે ને રોટલી છે, ચા છે. અને ભાઈ અહીંયા જો અત્યારમાં સાઈઝ થાય છે. ને અમારે જો ટકોની બે ભરું કા ટકા આટું જો અત્યારમાં મારા પપ્પા બિસ્કિટ લાવ્યા ચાલે. ભાઈ એને ખાવાનું છે ચા અને બિસ્કિટ. અને ભાઈ જો આને છે ને અત્યારમાં એ રોટલી નાખી દીધી. ભાઈ રોજ સવારમાં છે ને રોટલી ખાવા જોવે. અને અમારો નાનો ગગો જો ખોયામાં બેઠો હે કા. આજ જવાનું છે બેન ને ભણવા. આજે સ્કૂલ ખુલી ગઈ ને તોડ વાલો. તો ફાઇનલ મિત્રો આપણે છે ને અત્યારમાં નાસ્તો કરીને હજી કામે જવાનું છે. તો પેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ. અમારે જો જાનું બેન આવી ગયા અત્યારમાં. આ ભાઈ શાહીની બરણી લઈને જો ભણવા લેતી જાય જો. આ જો લઈને જાનુડી ભણવા લેતી જાય જો. આજ છે ને અમારે જો વિધુબેન છે ને જો આ જાનુડી યારે ભણવા જાય જો આની. તો ભાઈ છે ને એ યોગેશભાઈની છોકરી છે. હું ને યોગેશભાઈ છે ને મામા ફોઈના ભાડું. તો એ છે ને અમારે વિદ્યા અને જાનવી બે છે ને હારે ભણવા જાય. અને મિત્રો અત્યારમાં છે ને આપણે નીકળી ગયા છીએ ભાઈ કામે જવા. અને પાછળ છે ને દી છે કે નહીં, એટલે ભાઈ અત્યારમાં કાંઈ અહીંથી હરખું દેખાય નહીં. પણ ફાઇનલ જો આપણે છે ને મિત્રો ભાઈ નીકળી ગયા છીએ કારખાને હીરાગામમાં. અત્યારમાં છે ને જો આપણે પહોંચી ગયા છીએ આપણા પુલે. અને ભાઈ અત્યારમાં છે ને મસ્ત નદીનું પાણી હાલ્યું જાય છે. જો ભાઈ વરસાદના લીધે આજ છે ને થોડુંક આસું થયું, નકર રોજ તો છે ને ડોળું પાણી હતું. તો જો ભાઈ આ નદી છે અને હજી બહુ આસું તો નથી, પણ છે ને મિત્રો પાણી મસ્ત હાલ્યું જાય છે અત્યારમાં. ભાઈ આ બાજુ મસ્ત દેખાય જો ભાઈ બહુ પાણી છે જો આ બાજુ વિચારમાં. આખો પુલ છે ને જ્યાં અમારે મારું બેઠો હે ગેટા લઈ. ને ભાઈ અડધા જો અહીંયા બેઠા છે જો આ વડલે. અત્યારમાં છે ને હજી સારવા જવાના બાકી હોય ને હજી અત્યારમાં ન નીકળે, એટલે છે ને જો અહીં બેઠા હોય અત્યારમાં. ભાઈ મસ્ત પાણી છે જો. ઓન તો છે ને ઉનાળામાં નર્મદાનું પાણી હાલતું ને, એટલે ચાલુ રહેતું પાણી. અમે તો આપણે વાહડા અહીંથી દેખાય તો દરિયા. હવે જો અત્યારમાં બધા બેસી ગયા છે. હવે કબૂતરા કેવા વિડા છે.
બાંધવું મારે યાર હે હાલ મારે યાર હીરા કહું આ તો લાઈટ નથી અત્યારમાં હજી આવું છે જો અત્યારમાં મસ્ત મારુકના ગાડર બકરા ને એવું બેઠું હે અને અત્યારમાં કઈ લાઈટ છે નહીં એટલે આપણે છે ને કઈ કામે જવાની ઉતાવળ નહીં અહીંયા પહોંચ્યા ને તો ભાઈ મેસેજ હતો કે ભાઈ 100 વાગ્યાની લાઈટ નહીં એટલે જો મારુક આની હારે બાંધવાનું છે આપણે આ બાજુ છે ને મિત્ર આ બાજુથી અમારે ગામની વલકાથી છે ને પાણી આવે એક એ બાજુથી પાણી આવે અત્યારમાં ને આ બાજુ અમારે આ પ્લોટમાં જવાય અને આ બાજુ છે ને મિત્રો અમારું જૂનું ગામ છે જ્યાં હું કામે આવ્યો જાઉં ને એટલે પાણી બે બાજુથી આવે આ બાજુથી આવે અને આ બાજુથી ભાઈ અમારા ગામની નદી છે ભાઈ જો અત્યારમાં અહીંથી આ ગામની બરોબર નદી નીકળી જાય અત્યારમાં અને આ જો અત્યારમાં ફોન જોવા હાટું છે ને મારું કાર્ય આવે કા અને અમાર મારુક છે ને મથાળાનો કારીગર છે પણ જો ગાડર સારવા આવ્યો છે હે શેઠ પૈસા નથી આપતા એમ કે અમને તો અગાઉ આપી દીધા તો ભાઈ હાલો અત્યારમાં લાઈટ તો નથી પણ હળવું હળવું જાય મારુક પાસે બેસી ગયા હતા ભાઈ લાટ ઘણી આપણે અહીંયા એટલે છે ને જાય અહીંયા લાઈટ હશે ઠીક નકર બેસ્યું પેડના પાંદડા તોડી નાખેલા હે અહીં જો 12:30 થઈ ગયા ને જે માલ પાવાના બાકી હતા કે ભેં પાવાનું છે એક જ તે કેળના પાંદડા કોણ તોડ નાખ્યા ઓલા કેળના પાંદડા ભાઈ કેળના પાંદડા મારા બાએ તોડ નાખ્યા જો આ કેળને સોખી કરી નાખી અહીંથી નીચેલી બધું ચોખ્ખું કરી નાખવાનું અને મારા પપ્પા જો અમે સિંગ પારે છે ટકા તો શું કર ભાઈ ટકો જો અહીંયા કાપે ખડ કાપે તો ભાઈ ખડ કાપે છે અને ભાઈ કલમો બધી વાવી દીધી જો હું સવારે તમને કહેતો હતો ને એટલે કલમો વાવવાનું છે પણ મારા પપ્પાએ છે ને કલમો બધી વાવી દીધી એ ખેતરમાં જો ઓલા પણ બધી વાવી દીધી અને કાંઈક આ પાળે ઉપર વાવી દીધી એ કલમો હું તમને છે ને પડખે જઈને જ બતાવી દઉં કેમ કે આપણે જે સવારે વાત થઈ હતી ને વાવવાની છે મને નહોતી ખબર પણ મારા પપ્પાએ એને વાવી દીધી છે તો અત્યારે તમને બતાવી દઉં ભાઈ છે ને નોખી નોખી વાવી દીધી છે તો મિત્રો છે ને આ કલમ છે ને હમણાં વાળેલી છે લગભગ 15 દી થઈ ગયા છે જો તો અહીં જો તમને બતાવી દોરી તો આ કલમ છે ને વાળેલી છે ઉગી ગઈ છે તો કલમ સોંટી ગઈ દેશી આંબો જ હતો આપણે મારા કાકાએ વાળી દીધી હતી તો ભાઈ છે ને એ કલમ સોંટી ગઈ અને બાકી જો અહીંયા વાવી દીધી છે જો એક અહીંયા વાવી અને 1 2 3 એટલે આ લાઈનમાં છે ને 4 વાવી જાય તો આમાં નેવડું છે ને આમાં પાણી ભરાય ને તો અહીંયા પહેલાં આંબા હતા તે પણ પહેલાં છે ને બહુ એક વાવાઝોડું આવ્યું હતું ને એ વખતમાં 2 આંબા ઉજરા થાય પડી ગયા અને અત્યારે જો પાછા નાખ્યા છે હવે આ ઉજરે તો અમારે છે ને મિત્રો અહીંયા વાડીમાં આંબા ઉજરતા જ નહીં પણ આ તો પાછી આપણે છે ને 10 કલમ લીધી હતી 10-11 કલમ હતી તો પાછી નાખીએ થઈ જાય તો કોક સાંટા તો ચાલુ થઈ ગયા છે કેમ કે વરસાદ બપોર પછી જાજો ભાગ આવે વાદળા તે તમે જો મને લાગે આ એક વાદળું છે ને એને લીધે સાંટા આવે 1 કલમ અહીં વાવી ભાઈ અમારી કેળી છે ને ત્યાં વાવી દીધી હળંગ લાઈનમાં જો 1 કલમ અહીં વાવી દીધી આ ઊભા પાળે છે ને ખેતરમાં જ વાવી દીધી તો ઝાઝી કલમું છે ને મિત્રો અમારા પપ્પાએ છે ને આ પાળે જ વાવી જો અહીંયા ભાઈ નાની નાની કલમું છે તો આયલી કવે જવાય ને એ છે અને બાકી ઓલા નેરડામાં વાવેલી છે તો ઝાઝો ભાગની કલમ છે ને એ ઉપર જ વાવી જો હજી નાની છે બહુ કાંઈ મોટી લીધી નહોતી હવે વરસાદ પહેલાં લીધી હતી કલમું પણ વરસાદને લીધે છે ને સોંપી નહોતી જાય ઠેઠ ઘર સુધી સોંપી દીધી સેલી કલમ છે ને અહીંયા છે આપણે ઘર પાસે આ ઘર છે અને આપણી બોરડી અને 1 કલમ અહીંયા છે 2 3 4 5 6 ને 7 તો આ પાળે છે ને મિત્રો 7 કલમ નાખી આ ઊભા ઘરના પાળે છે ને 7 કલમ નાખી અને 4 કલમ અહીં નેરડામાં નાખી દીધી અને 1 કલમ આપણે દેશી વાવેલી હતી ને એ વાળેલી છે ને ભાઈ બોરડી બોર હજી છે હો તમને બતાવી દઉં દોરિયા છે ને તો ભાઈ એટલી કલમું વાવી દીધી છે મારા પપ્પાએ એને તો ભાઈ અમારા ઉજરતી નથી પણ હવે વાવી છે ઉજરે કે ન ઉજરે જોઈશું આપણે બે કેટલી તરહી છે જોતો
એ દોડવા મળી. જા 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 હમ જા. જો ભાગી. ધટ 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 ધટ. એને કાંઈક નાખ જો પાછી વળે. એ લીલું વળી ગઈ. નાખ નાખ. જો તારી વાહ વાહ આવશે. આવી ને લીલું નાખી તો આવે ને. આમ જો આમ જો મને પડખા નહીં આવવા દેવો. મેં હું તારું બગાડ્યું છે જો તો ઈ કારક છોડીને પાવ કોણ તો હા ને હે તો કાઈ ન કરે. મારે કેર ન રહેવાનું હોય ને નકર તો હું પાવ. હા એ માલ છે ને મિત્રો આપણે ભાગ્યા જ પાવાના હોય. જો આઈ ન્યા જા હે જો ગઈ ને ખાવા જાય ખાવા. ખાવા જાય. લીલું ના પડ્યું ને એટલે ઈ જો કાન પટ્ટું બે ને ખબર છે લીલું બધું ન્યા જ પડ્યું ઈ ન્યા વહી ગયું. આ જો તું ઓલીને તાર નાખવું પડ્યું. આ એમણમ લઈને વહી ગઈ. વહી ગઈ ને ઈ તો વઈ જાય ઓલી નો જાય. ઈ તો બંધાઈ જાય. જાય પછી નાખજે બાંધે ને. એ તો જો આ ભેંસ છે ને એની હાચે એના ભાગનું લઈને વહી ગયો. આને તો જો આ ગાયરો એમ કે છે આગા હું કઈ બહાર ગામનો નહીં ભાઈ. ઈ મારી યાર એટલા માથા ઉલાળે ને કે જાણે એમ એને એમ થતું હોય ને કે આ છે ને બહાર ગામનો જ છે, અહીંનો છે જ નહીં. એટલા માથા ઉલાળે ભાઈ. બે ભેહું એને પાઈ લીધી છે અને મારે પાવાના છે હવે બે ઢાંઢા. જો બે કેવા ગોઠવાઈ ગયા. પીહે તો નહીં પણ તે પાવા જશે ને. પાઈ લે તું નહીં હો પાઈ લે. ચીંગડા માર્યા હોય તો હલો ફેમિલી આપણે પાઈ લઈએ ઢાંઢા પેલા. લ્યો સા અત્યારે આવી ગઈ છે સા આપણે. છે ને હું માલ પાઈ લીધા ને પછી મારે સા પીવી છે. લગભગ હું છે ને કામેથી આવું ને એટલે સા તો લગભગ પીવો જ તે. દૂધ વાળી બનાવી હતી પણ આજ બગડી ગયું દૂધ. કા બગડી ગયું એટલે ખાય ભાઈ ઓર્ગેનિક સા છે આ. બસ લે કરતા મજા આવે હે જરીક પીવું. ભાઈ ઓર્ગેનિક સા છે. કેમ જરીક 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 જ તે એ જરીક છે જરીક એક ઘૂંટડો જ છે. ઘણી. તો ભાઈ કાળી સા કોને કોને પીવી ગમે ને કોમેન્ટ કરજો બરોબર. અને હું તે ભાઈ છે ને કાળી સા દૂધ વાળી સા કરતા સારી. પણ અહીંયા શું છે અમે ભાઈ દૂધ વાળી જાજો ભાઈ પીએ. આવી કાળી સા તો કઈ દૂધ બૂધ બગડી ગયું હોય કે ન હોય એવું હોય ને તો આજ લગભગ બગડી ગયું છે. બગડી ગયું બગડી જાય તો જ કાળી સા કરીએ મિત્રો. નકર તો છે ને ભાઈ દૂધ વાળી જ હોય. રેવા દે હું દાદાને કહી દે હો. રેવા દે મેં કીધે પાણી પાવાનું છે. રેવા દે ભાઈ. આ કલમું ઘર સામે ખોટી વાવીમાં બુપાઈ જો આ રેવાય નથી દે એમ તકો અમારે. તું પાછી કાસેટ લઈને આવે તાંજળિયાની ભાજી તાંજળિયાની પાંદડા ભાજી. તોડવા આમાં માંડવી છે માંડવીમાં છે. ઓલી ઘટી એટલી એટલી ઘટી ભાઈ. આમાં છે ને અત્યારે અમારે જે આ સિંગ છે ને તો આમાં છે ને તાંજળિયાની ભાજી છે. અને જો વીણવાનું ચાલુ આ જો તોડે પાંદડા તોડવાનું છે આપણે પાંદડા. ભાઈ જો આ છે ને તાંજળિયાની ભાજી છે. આવા પાંદડા હોય આના. તો આ બધી ભાજી તોડી લે. આવડો આ તોડવો છે ને તોડમાં મારે જોવો છે. હા આ ટકો તારા વીણેલા બધા ઢોળી નાખવાનો છે ભાઈ. આ છે ને તાંજળિયાની ભાજી છે. તમને બતાવી દઉં જો છોડવો તોડીને બતાવી દઉં. જો આ છે ને તાંજળિયાની ભાજી છે. તો આજ સાંજે છે ને આ નહીં આ છે ને આ મોટો છે જરી ભાઈ. જો આને તાંજળિયાની ભાજી કહેવાય નથી પણ આ છે ને ગરઢો થઈ ગયો. કૂણા કૂણા પાંદડા તોડવાના હોય. ઓકે તો આ લેવા આવી છે હાલે. અને શું કરું તો મિત્રો છે ને આજે લે છે ને એને તાંજળિયાની ભાજી કહેવાય. તો ભાઈ આજે સાંજે છે ને બનવાની છે આપણી ઘરે તાંજળિયાની ભાજી. અને ભાઈ મજા આવે. લસણ નાખેલું હોય અને તેલમાં કકડાવેલી હોય ને બહુ મજા આવે. તો કોને કોને તાંજળિયાની ભાજી ભાવે ને મિત્રો કોમેન્ટ કરજો. અને વરસાદ જુઓ મસ્ત અંધારેલો છે. આવ્યો નથી પણ અંધારેલો છે આ બાજુ બહુ. આ તો મારો દીકરો બે બેસી ગયા ભાજી તોડવા. ખડ નો નાખી દે એ ખડ ખવડાવશે ટકો. તો ભાઈ છે ને જો મારો દીકરો બે ચોટી ગયા છે ભાજી. અને અમારે ટકો ખડે ખવડાવી દે ગોતવો જોઈએ એમાં. સો ફેમિલી આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવતીકાલના નવા વ્લોગ સાથે. વ્લોગને કરી એન્ડ ટાટા.